ઈયો છે હીરો 16 છે 16 રાખવાનો એમ તો રાખી દો તાણી હેડો કેટલી પ્રાઇસ છે બોલો આવ્યું દેણ કેટલી કિંમત હોવાની મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે જવાનું છે સરસ્વતી. બોલો અને ઓને નહીં જવાનું રજા કને કીધું રજા સાલું હોય ને હાય કને કીધું પણ હું અતારમાં જ હાલ બોલ્યા બોલે ગાઈસ રાહત મોબાઈલ આવ્યા છે ભાઈબંધનો મોબાઈલ લેવાનો હતો એટલે બોલો કે સેમસંગ લેવાનું કે આઈફોન લેવાનું ના ના તારે સેમસંગ અડધું કમિશન છે 15,000 નો મોબાઈલ હોય બોલો કયું લેવાનું આપણે હા વાહ ભાઈ રાહતમાં આવી ગયા આપણે મોબાઈલ લેવા આવ્યા છે એ તમને બતાવશું કયો મોબાઈલ લઈએ છીએ ઈયો છે હીરો 16 છે 16 રાખવાનો એમ તો રાખી દો તાણી હેડો કેટલી પ્રાઇસ છે બોલો આવ્યું દેણ કેટલી કિંમત હોવાની મિત્રો આપણે આવી ગયા છીએ કોર્ટમાં પાટણ. આપણે મોબાઈલ લેવાનું સેટિંગ નહીં તો કોર્ટમાં આવી ગયા અને એ બ્લોગમાં બનાવી રહેજો મિત્રો. તો આપણે ગયા છીએ તિરુપતિ માર્કેટમાં જો પછી ખમણી ખાવા માટે બાબુલાલ ની વિષ્ણુ જોડી રખવરાય વિષ્ણુ એક સેવ ખમણી આપણી જે હાલ ફોન જે ફોનમાં આવ્યો હતો ને મોટર બીજે પેલા હાલ ભરી જવું પૈસા અને એરી બેસ એરી બેસ આલો. તો આપણે આવી ગયા છે પાર્લરે આવી ગયા બીડી આઈસ્ક્રીમની બાજુમાં અને ક્યાં રાખવાનું અને આપણે કરીએ અને તેરા જીવન માટે પકોડી પાછળ સરળ રહ્યું સોરી પાણીપુરી સેન્ટર આપણા ગામનું જ છે ઓપન છે હાલારી થઈ ગઈ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. પકોડી ખાઈ લીધી છે. બોલજે જરા બોલ. અને હું લાયા તમારું લે હું લાવી દઉં તારો લે પકોડી લાવી દી. તો મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો તમે દરરોજ જોજો. બોલો અને સબસ્ક્રાઈબ કરજો. બોલો આ શું લઈને બેઠો તું ચમ તોડી નાખી હા ચમ તોડી નાખી બેટા. જો મિત્રો બોલો જય હા તૂટેલું પાણી પીવાનું લાવી શું કરી તું અને ફોન નહીં જોવાનું બોલ વિડીયોમાં બોલ કોક દીદી ચો દઈએ નેહાડ દઈએ
ને બોલ કે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. બોલ. આપણી ચેનલને કરજો. હા મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે આવી ગયા છીએ ભેંસો પાવા માટે. તમે જોઈ લો અને રડલી છે. આ પાડો આપણે આવી ગયા છીએ ઇન્દિરા તો આ દવાખાને આવ્યા હતા. હવે મસાની દવા આરામ સારી કરે બીજો. તો તમે વ્લોગમાં બનાવી મિત્રો. તો આપણે ઘરે આવી ગયા છીએ અને હજુ છોકરા માટે પકોડી લાવી દીધી. પકોડી ખાઈ લ્યા. અને જુઓ આપણે જમવામાં વટાણાની સબ્જી બનાવી છે અને આ સવારની રોટલી બનાવી છે. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરી મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી.